બેંક નિફ્ટી તમને કેવું લાગે? જો ઓવરઓલ બેંક નિફ્ટીની અગર જો હું વાત કરું તો બેંક નિફ્ટી એના જે ક્રુશિયલ સપોર્ટ્સ હતા એને પણ બ્રીચ કરીને નીચેની તરફ ટ્રેડ કરી રહ્યું છે. અત્યારે અમારો જે શોર્ટ ટર્મનો ટાર્ગેટ હતો ડાઉનસાઇડમાં એ અરાઉન્ડ 52,000 નો હતો, જે અરાઉન્ડ 200-300 પોઈન્ટ અત્યારે એનાથી દૂર છે. ઓવરઓલ અગર જો હું જોઉં તો જ્યાં લગીન કોઈ ડિસાઇસિવ મૂવ કે બેંક નિફ્ટીના જે હેવીવેટ્સ છે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એમાં જ્યાં લગીન કોઈ પોઝિટિવિટી કે એક ટેકનિકલ પુલબેકના કોઈ સાઇન્સ આવશે ત્યાં લગીન મને નથી લાગતું કે કોઈ બેંક નિફ્ટીમાં બી કોઈ મિનિંગફુલ પુલબેક આવે, અને પુલબેક બી આવશે તો બી સેલ આઉટ થઈ જશે. એટલે ઇન ધી કેસ ઓફ બેંક નિફ્ટી અમે 49,700 ના લેવલ્સ જોઈ રહ્યા છે ઇન ધી શોર્ટ ટર્મ. એટલે કરંટ સ્તરોથી બી અગર જો કોઈને સેલ કરવું હોય તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, અને અગર જો કોઈને પુલબેક ઉપર ટ્રેડ કરવું હોય તો જ્યારે બી 52,500 ની આસપાસ આવે તો ત્યાં સેલ કરી શકાય. તો બંને નિફ્ટી બેંક નિફ્ટીમાં વ્યૂ અમારો નેગેટિવ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ.